સુરતના અલથાણ ખાતે ખટોદરા પોલીસ સ્ટેશનથી વિભાજિત કરી જનભાગીદારીથી ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત ઇકો ફ્રેન્ડલી અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા અલથાણ પોલીસ સ્ટેશનના કારણે ભીમરાળ, વેસો, ભરથાણા, સરસાણા અને અલથાણના ગામો સહિતના વિસ્તારોમાં રહેતા 2.5 લાખથી વધુ નાગરિકોને પોલીસ અને ન્યાય સેવા સુલભ બનશે. આ તકે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અલથાણનું નવું પોલીસ સ્ટેશન ગૃહ વિભાગની જનસેવાના પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. જનહિતમાં કાયદો ન્યાય વ્યવસ્થાની જાળવણી માટે બનેલા પોલીસ સ્ટેશનમાં આવવાની જરૂર ન પડે એવા સભ્ય, શિસ્તબદ્ધ અને ગુનારહિત સમાજનું નિર્માણ કરવામાં આપણે સૌ યોગદાન આપીએ. રાજ્યમાં કાયદોની વ્યવસ્થા જાળવી રાખવી એ ગુજરાત પોલીસની પ્રાથમિકતા છે. પોલીસના હાથમાં જોવા મળતી લાઠી ન્યાયનું પ્રતીક છે, જે દોષીને દંડ આપે અને નિર્દોષને રક્ષે છે. ગુનેગારોના મનમાં ડર અને સામાન્ય નાગરિકના મનમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે એમ જણાવી ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને સ્પષ્ટપણે કહ્યું કે પોલીસને આપેલી લાઠી ગુનેગારોને પાઠ ભણાવવા માટે છે, તેનો અવશ્ય ઉપયોગ કરજો. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સની સામે અભિયાન નહીં પણ જંગ છેડ્યો છે. 70થી વધુ મોટા ડ્રગ્સ કાર્ટેલ અને નેટવર્કનો પર્દાફાશ કરવાનું શ્રેય ગુજરાત પોલીસના ફાળે જાય છે. સ્કૂલો, કોલેજોની નજીક મેડિકલ સ્ટોર્સમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ વેચનારાને પકડવા ગુજરાતમાં 7,500થી વધુ મેડિકલોમાં એકસાથે રેડ કરી છે અને આવી નશાકારક દવાઓ, સિરપ વેચતા નાગરિક ગુનેગારો સામે નાર્કોટિક્સનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે સમૃદ્ધ અને ઝડપથી વિકસતા શહેર સુરતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સમર્પિત અભિગમ સાથે નવનિર્મિત ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું નિર્માણ પૂર્ણ થયું છે.